हाय फ्रेंड्स, केम छो बधा मजामां। हूँ आज मैं एक उदयपुर ट्रीप लईने जाऊँ छूँ। हिम्मतनगर थी पिकअप है, अत्यारे पिकअप माटे ज जाऊँ छूँ। तो बने रहेजो मारा विडियो में। अपने हिम्मतनगर थी उदयपुर जवानुं छे। तो मैं खबर नहीं उदयपुर थी क्या कई बाजू भाड़ू लागे छे, ए प्रमाणे आपणे बनावता रहेशुं विडियो, व्लॉगिंग करशुं। અને અત્યારે અમે પહોંચ્યા છે માણસા। હું મારા સાસરી અહીંયા છે ત્યાં આવ્યો હતો, એમ તો બપોરનો આવ્યો હતો। ફેમિલીને અહીંયા ઉતારીને પછી હવે નીકળ્યો છું। 1 કલાક બાકી છે પિકઅપનું, તો નીકળ્યો છું અહીંયાથી। તો બન્યા રહો મારા વિડીયોમાં। ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો। અને આપણા ઉદયપુર સુધી 2-3 દિવસ તો આપણે મોજ જ કરવાની છે। प्लान तो बहुत मोटो है, पण जे बाजू भाड़ा लागशे ए बाजू जशुं आपणे। चलो भाई, अमे पहुँची गए थे हिम्मतनगर। पहुँची गए पहुँची गए 6:30 वागी गए। 6:30 एम तो 6:30 ने 35 थी गई, मतलब 6:45 जेवुं थई गयुं छे। भाई आ कस्टमरना लोकेशन में पहुँचवा आव्यो छुं। ત્યાં પહોંચીશ, ગાડી વાડી સાફ કરીશ, ત્યાં સુધી કસ્ટમર આવી જશે, એટલે નીકળશું ઉદયપુર। ફાઇનલી પહોંચી ગયા। એમ તો 8 વાગ્યાનું પિકઅપ હતું, પણ કસ્ટમરનો ફોન આવ્યો તો મને કે જેમ બને એમ તમે વહેલા આવી જજો, આપણે વહેલા નીકળી જશે। કંઈ વાંધો નહીં, અમે આપણે ફ્રી જેવા જ હતા। બીજી કોઈ ટ્રીપ હતી નહીં અત્યારે, એટલે આજે ફ્રી જ હતા। કંઈ વાંધો નહીં, કલાક પહેલાં। આ છે हिम्मतनगर शामळाजी बायपास रोड। अहींयाथी पिकअप है। सिटी में अंदर नतुं सारूं है, बहुत ट्राफिक कदाच होय। कस्टमरना लोकेशन कई जग्याए होय ए बधुं। अमे अत्यारे आ एक होटले ऊभा छे। अहीं नीलकंठ होटल नाम है। उदयपुर थी आपणे रतनपुर बॉर्डर क्रॉस करीए अने पछी 7-8 किलोमीटर दूर आवे छे एक होटल, त्यां अमे ऊभा छीए। आपणी गाड़ी है। मैं सीएनजी पुरायो तो अमदावाद भारत सर्कल थी अत्यार सुधी 2 पॉइंट बाकी है। आपणे अल्टो K10 है। अहींया मैं कीधुं कि हूँ शामळाजी कदाच गैस पुराई लईश, पण अहींया मने 2 सीएनजी पंप मळ्या, पण ए ऑफलाइन है। तो अत्यारे मने त्यां सीएनजी मने मळ्यो ना,
એટલે જે પણ ભાઈ ઉદયપુર બાજુ આવતા હોય એ રતનપુર બોર્ડરની આજુબાજુમાં 2 પંપ છે સીએનજી, પણ એ ઓફલાઈન છે. તો આગળ તમે જ્યાં ઓનલાઈન મળે ત્યાં ગેસ પુરાઈને આવવા વિનંતી. કારણ કે હજુ મારે તો 2 પોઈન્ટ છે ગેસ, એટલે તો હું અને પેટ્રોલ પણ છે મારી જોડે ગાડીમાં, એટલે મને તો કોઈ ચિંતા નથી. પણ કોઈ જે ભાઈ આવતું હોય મારો બ્લોગ જોતા હોય એ ખાસ નોંધ લેવા વિનંતી. આપણી આ ગાડી છે. અત્યારે આપણે હોટલે ઊભા છીએ, જમી લીધું છે. હવે 1-2 કલાકમાં આપણે પહોંચશું ઉદયપુર. આપણી ગાડી અત્યારે આપણે આ ગાડી જોડે ઊભા છે.
હાય ફ્રેન્ડ્સ, આપણે ઉદયપુર ગયા હતા. ઉદયપુરથી રિટર્ન એક ભાડું લાગી ગયું હતું. અહીંયા હતા ખેરવાડા. નાનું આમ તો ભાડું છે પણ કહેવું જરૂરી છે. 500 રૂપિયામાં આવ્યા હતા ખેરવાડા. કારણ કે લાંબો ટાઈમથી બેઠા હતા. મિનિમમ કેટલા રાત્રે 12:30 વાગે આપણા ઉદયપુર આવી ગયા. આખી રાત આપણે હોલ્ડ કર્યો, રાત્રે આરામ કર્યો. સવારે કેટલા વાગ્યા 11 વાગ્યા સુધી રાહ જો એક સારું એક ભાડું આવે. એક ભાડું આવ્યું હતું પણ હાથમાં ના આવ્યું. મસ્ત ભાડું હતું. પછી તો કોઈ ભાડું જ ના લાગ્યું. પછી આખરે 500 રૂપિયામાં એક ભાડું સેટ થયું. એને લઈને આવ્યા હતા ખેરવાડા. કસ્ટમરને ઉતારી દીધા અને આપણે પહોંચી ગયા છે અહીંયાથી રતનપુર. 40 કિલોમીટર બાકી છે. અને આપણે રાત્રે તો સારા વ્યૂ ના લઈ શક્યા કારણ કે અંધારું હતું. એટલે અત્યારે મેં એક મસ્ત વિડીયો બનાવ્યો છે તો એ પણ અપલોડ કરી નાખશું. તો મારો વિડીયો તમને ઉદયપુરનો કેવો લાગ્યો હોય, સરસ લાગ્યો હોય તો રિપ્લાય આપજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો, સપોર્ટ કરજો. કારણ કે જ્યાં મને લાગશે ને કે આ સારી જગ્યા છે, જોવા લાયક સ્થળ છે, હું એવો ઉતારીશ જ. ક્યાં સુધી મારા વિડીયો બને. નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છે રતનપુર બોર્ડર. આ રતનપુર બોર્ડર છે. રાત્રે બરાબર શૂટ નહોતું થયું તો યુટર્ન લઈને પાછા આવ્યા છે શૂટ કરવા માટે. આ રતનપુર બોર્ડર છે. અત્યારે પેસેન્જર છે નહીં તો બસ ખાલી જ છે ગાડી. એટલે થોડી વાર નીકળીએ પછી આગળ જઈને. બિચ્છીવાડા, રતનપુર બિચ્છીવાડા ઘાટ. આ એરિયામાં રાત્રે બિચ્છીવાડા છે ને એ બધું સંભળાય જેવું કે રાત્રે હેરાન કરે છે ટેક્સીવાળાને બધા. એટલે મતલબ પથ્થર મારો ને એ બધું થાય છે. આપણે એ રોકાય છે, જોઈએ.